જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જાણીએ છીએ કે ભગવદ્ ગીતા, ભાગવત પુરાણ, મહાભારત અને અન્ય અનેક શાસ્ત્રો આપણા જીવનના સંગઠન અને આત્માનું આધ્યાત્મિક ઉદ્ધાર માટે માર્ગદર્શક છે. એ તમામ ધર્મગ્રંથો માનવ જીવનના અત્યંત મૂલ્યવાન પાસાઓને સમજવા અને તેને શ્રેષ્ઠ બનાવવાના ઉપાય આપે છે. એમાં ભાગવત પુરાણનું સ્થાન વિશિષ્ટ છે. ભાગવત પુરાણમાં અનેક ઋષિમુનિઓ અને દેવતાઓએ સાત્વિક બોધ આપ્યો છે, જે જીવનના સંસારથી ઉદ્ધાર માટે માર્ગદર્શક છે. સંસાર સાગર એટલે કે જીવનની વ્યાવહારિક પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓનો દરિયો માનવીને ડૂબાડવા તત્પર રહે છે. આ સંસારના મોહમાં મનુષ્ય ચિંતાઓ, તણાવો અને દુઃખોથી ઘેરાયેલ રહે છે. મનુષ્યના આ દુઃખોથી મુક્ત થવાનો ઉપાય છે ભાગવદ્ ગીતા. ભાગવતનો મહિમા અને ઉપદેશ માનવીને આ સંસારના ચક્રવ્યૂહમાંથી મુક્ત કરી શકે છે. આ લેખમાં ભાગવત દ્વારા ઉલ્લેખિત વિવિધ સૂત્રો, કથાઓ અને ઉપદેશનો વિષય વિસ્તૃત રીતે સંજીવની રૂપે સમજાવવાનો છે. આપણને ખબર છે સંસાર સાગર શું છે? સંસાર સાગર શબ્દનો અર્થ છે જીવનની ભૂલભુલામણી, જેમાં મનુષ્ય અનેક પ્રકારના મોહમાં ફસાઈ જાય છે. પૈસા, સંપત્તિ, નામ, પ્રતિષ્ઠા, સંબંધો તથા ભૂતકાળની યાદો અને ભવિષ્યની ચિંતા, આ બધું જ માનવ જીવનને સંસાર સાગરમાં ઘેરાવે છે. ભૌતિક મોહ અને લોભ મનુષ્યને બાંધી રાખે છે અને તેને સત્યના માર્ગ પરથી વિમુખ કરે છે. ભગવદ્ પુરાણ અનુસાર સંસારનો આ સફર સત્યનું દર્શન કરાવવાના બદલામાં મનુષ્યને પોતાના પ્રકૃતિની બહાર કશું પણ બતાવતું નથી. સંસારના આ મોહમાં મનુષ્ય મૃગજળની માફક ભટકતો રહે છે. ભગવાનના ઉપદેશ અને તેમના નામનું સ્મરણ તે અમૃત સમાન છે. અમૃત એટલે મૃત્યુ ઉપર વિજય મેળવવાનું સાધન છે. અમૃતપાન જીવનના તમામ દુઃખો, દુર્વ્યસનો અને ત્રાસોથી મુક્તિ આપે છે. ભાગવતના ઉપદેશમાં કહેવાયું છે કે ભગવાનના નામનો જાપ અને ભક્તિ એ જીવનના તમામ દુઃખોથી છુટકારો આપવાનું શ્રેષ્ઠ સાધન છે. જ્યારે ભગવાનના ઉપદેશનું પાન કરવામાં આવે છે, ત્યારે મનુષ્યના વિચારો શુદ્ધ થાય છે અને તે સંસારના દુઃખોથી મુક્ત થાય છે. જીવનમાં સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગે ચાલવા માટે જે અમૃત છે તે ભગવાનનો ઉપદેશ અને તેમના અવતારોની કથાઓ છે. ભાગવત પુરાણમાં કથાઓ, કાવ્ય અને ગાથાઓ દ્વારા સમજાવાયું છે કે કેવી રીતે ભગવાનના આશ્રયથી મનુષ્ય આ સંસારના મોહમાંથી બહાર આવી શકે છે. કૃષ્ણ લીલાઓમાં તેમની ભક્તિ, પ્રેમ અને વૈરાગ્યના માર્મિક પ્રસંગો આ મૂલ્યને સમજવા માટે આદર્શ છે. તેમજ સંસારના બંધન શબ્દનો અર્થ છે એ બધું જે મનુષ્યને પોતાની આત્માની શાંતિથી દૂર રાખે છે. આમાં સંપત્તિ, લોભ, કામ, ક્રોધ અને મોહનો સમાવેશ થાય છે. ભગવાનના અમૃતરૂપ ઉપદેશનો પાઠ કરવો એ મોહના આ બંધનોથી મુક્ત થવાનો શ્રેષ્ઠ રસ્તો છે. સંસારના બંધનોથી મુક્ત થવું એટલે મન, ચિત્ત અને આત્માને શુદ્ધ બનાવીને ભગવાનના ધ્યાનમાં સ્થિર કરવું. ભાગવત પુરાણમાં એ સ્પષ્ટ રીતે જણાવાયું છે કે માનવ જીવનનો મુખ્ય હેતુ મોક્ષ પ્રાપ્ત કરવો એ છે. ભગવાનના અમૃત જેવા નામ અને ઉપદેશમાં ડૂબીને
માનવી આ સંસાર સાગરમાંથી બહાર આવીને મોક્ષની સિદ્ધિ કરી શકે છે. ભગવાન કૃષ્ણના જીવનમાં આવેલી વિવિધ લીલાઓ અને તેમના ઉપદેશો ભાગવત પુરાણમાં વિસ્તૃત છે. આ કથાઓ મનુષ્યને આધ્યાત્મિક વૃદ્ધિ માટે માર્ગદર્શન આપે છે. જેમ કે ગોપીઓની ત્યાગ અને ભક્તિ અને કૃષ્ણની પ્રકૃતિની લીલાઓમાં દર્શાવાયેલ છે કે કેવી રીતે અનન્ય ભક્તિ અને ભગવાનના ઉપદેશોનો પાઠ માનવીને મોક્ષની યાત્રા પર લઈ જાય છે. ભાગવત માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે માનવજાત માટે આત્મીય માર્ગદર્શક છે. એ જીવનમાં સાચા પથ તરફ દોરે છે અને માનવીને મોહ અને આકર્ષણમાંથી મુક્ત કરે છે. ભાગવતનો આદર્શ ઉપદેશ એ છે કે ભગવાનનું નામ અને તેમનો ઉપદેશ અમૃતરૂપ છે, જે જીવનના સંસાર સાગરમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે. એક પ્રખ્યાત કથા છે ઉદ્ધવજીની. એ એક સુંદર અને દર્શનાત્મક કથા છે જે ભાગવત પુરાણમાં વર્ણવવામાં આવી છે. આ કથા મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચેના સંવાદ અને ગોપીઓ પ્રત્યેના તેમના માર્ગદર્શન પર આધારિત છે. ઉદ્ધવજી આ કથાના મુખ્ય પાત્રો પૈકી એક છે અને ભગવાન કૃષ્ણ દ્વારા તેમને આપવામાં આવેલી ભક્તિ અને જ્ઞાનના માર્ગદર્શક તત્વોનો ઉલ્લેખ આ કથામાં વ્યાપક રીતે કરવામાં આવ્યો છે. આ કથા ગોપીઓની શ્રેષ્ઠ ભક્તિ અને તે ભક્તિમાંથી ઉદ્ભવેલા આધ્યાત્મિક જ્ઞાનનું સુંદર વિશ્લેષણ કરે છે. આ કથા પાત્રોની આદર્શભરતા, તેમના અભિગમ અને ધાર્મિક રીતે મહાન ગોપીઓ સાથેના ઉદ્ધવજીના સંવાદનું એક સુંદર પ્રતિબિંબ છે. ઉદ્ધવજી ભગવાનના તમામ અવતારોને અનુસરી રહ્યા હતા અને તેમની સાથે તેમની કેટલીક ખાસ વાતો હંમેશા બની રહેતી. ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણના આશ્રયમાં સનાતન ધર્મના રહસ્ય સમજાવ્યા છે. ઉદ્ધવજી કૃષ્ણના ખૂબ જ નજીકના મિત્ર અને શિષ્ય હતા. ભાગવત પુરાણના ઉદ્ધવ ગીતા વિભાગમાં શ્રી કૃષ્ણના માર્ગદર્શન હેઠળ ઉદ્ધવજીને સંસારના મોહમાંથી મુક્તિ મળી. તે જણાવે છે કે કૃષ્ણના ઉપદેશને અમૃત સમાન માનવું જોઈએ અને તેનું સ્મરણ મનુષ્યને મોક્ષ તરફ લઈ જવાની ચાવી છે. ઉદ્ધવનું માર્ગદર્શન ભક્તિ અને જ્ઞાનના મિશ્રણનો એક અદ્વિતીય ઉદાહરણ છે. શ્રીમદ્ ભાગવત પુરાણના ઉદ્ધવ ગીતા વિભાગમાં ઉદ્ધવજીને કૃષ્ણ દ્વારા અપાયેલું આ જ્ઞાન ભક્તિ અને કર્મના સંકલનથી માનવીને સંસારના મોહથી મુક્તિ મેળવવાનો માર્ગ દર્શાવે છે. આ માર્ગદર્શન માટે શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને પ્રેરિત કરી ગોપીઓ સુધી મોકલ્યા હતા, જેથી તેઓ પ્રકૃતિના મોહમાંથી બહાર આવીને અખંડ ભક્તિનો આદર્શ બતાવે. આ લેખમાં આપણે ઉદ્ધવજીની આ કૃષ્ણયાત્રા, ગોપીઓ સાથેના તેમના સંવાદ અને મનુષ્ય માટે તેમાં રહેલી જ્ઞાનની વિસ્તૃત સમજણને જાણીશું. ઉદ્ધવજી જ્ઞાનમાં ખૂબ ઊંચા હતા અને તેમને ભગવાનનો પ્રિય માનવામાં આવતા હતા. ઉદ્ધવજી હંમેશા કૃષ્ણના પાસેથી ગાઢ જ્ઞાન મેળવતા અને જીવના મૂળત્વના ગુણોની મૂલ્ય સમજણ ધરાવતા. શ્રી કૃષ્ણને ઉદ્ધવજીનો ખૂબ આદર હતો અને તેઓ તેને પોતાના મંત્રો અને જીવનના મહત્વના રહસ્યોના ભાગીદાર બનાવતા. એમણે ઉદ્ધવને અદ્વૈત જ્ઞાન, ભક્તિ અને
મુક્તિના માર્ગ પર દોરીને જીવનના સર્વોચ્ચ સિદ્ધિઓ વિશે માર્ગદર્શન આપ્યું. ઉદ્ધવજી ખૂબ જ વિવેકી અને સમજદાર હતા અને તે આદિશંકર જેવા દર્શનો ધરાવતા હતા. પરંતુ તેમ છતાંય તેમનામાં કંઈક ગુમ થતું હતું. તેઓ ભગવાનની ભક્તિમાં પૂર્ણ ત્યાગ અને સમર્પણનો મર્મ સંપૂર્ણપણે સમજી શક્યા ન હતા. આ કાર્યના ભાગરૂપે કૃષ્ણએ ઉદ્ધવજીને ગોપીઓ સુધી મોકલ્યા અને તેમને ત્યાગ અને ભક્તિના આદર્શના માર્ગ પર દોરી જવાનો આદેશ આપ્યો. જ્યારે કૃષ્ણએ ગોપીઓ અને ગોકુળના લોકોને છોડીને દ્વારકા જવાનું નક્કી કર્યું ત્યારે ગોપીઓ કૃષ્ણના વિયોગમાં તરસી રહી. તેઓ કૃષ્ણના સ્મરણમાં લીન બની ગઈ હતી. એમનો જીવનનો હેતુ માત્ર કૃષ્ણ હતો અને કૃષ્ણ વગર તેમના જીવનનું કોઈ અસ્તિત્વ નથી. ગોપીઓએ પોતાના પરિવાર, સંબંધો, કામ અને દરેક સામાજિક જવાબદારીઓથી ત્યાગ કરીને માત્ર કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકાર્યા હતા. એમનો દરેક કણ કૃષ્ણમાં લીન થઈ ગયો હતો અને એ માટે તેમણે જીવનમાં બીજી કોઈ પણ વસ્તુને મહત્વ આપ્યું નહોતું. એમની ભક્તિ જ તેમનો એકમાત્ર ધ્યેય હતો. કૃષ્ણને એ વાતનો બોધ થયો કે ગોપીઓ તેમના વિયોગમાં ખૂબ જ દુઃખી થઈ રહી છે. તેમને એ સમજાયું કે ગોપીઓની ભક્તિ એટલી ઊંચી છે કે તેઓ કૃષ્ણના આદર્શોને પ્રેમ અને ભક્તિમાં સ્વીકારી શકશે. શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને ગોપીઓ પાસે મોકલવાનું નક્કી કર્યું. કૃષ્ણએ ઉદ્ધવજીને આદર્શ ભક્તિનો મર્મ સમજવા અને ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના અખંડ સમર્પણને સમજવા માટે ગોકુળ મોકલ્યા અને ઉદ્ધવજીને કહ્યું કે તમે ગોપીઓને સાચું જ્ઞાન આપો અને તેમને સમજાવો કે હું સર્વવ્યાપી છું અને મારો ભૌતિક અસ્તિત્વ માત્ર એક રૂપ છે. ગોપીઓએ મારા સત્ય સ્વરૂપને સમજવું જોઈએ. કૃષ્ણના આ આદેશ પછી ઉદ્ધવજી ગોકુળ તરફ પ્રયાણ કરે છે. જ્યારે તેમને ગોપીઓ સાથે એક આદર્શ સંવાદ કરવા મળે છે. ઉદ્ધવજી, જેને મૂળતઃ જ્ઞાન પર વધારે ભાર હતો, તે ગોપીઓની નિસ્વાર્થ ભક્તિને સમજવા માટે તૈયાર થયા. યાત્રા દરમિયાન ઉદ્ધવજી ભગવાનના માર્ગદર્શનમાં રહ્યા અને ગોપીઓના જીવંત ઉદાહરણથી જીવનની સંસ્કારિતતા અને સંતચિંતન શીખવા લાગ્યા. જ્યારે ઉદ્ધવજી ગોકુળ પહોંચે છે ત્યારે ગોપીઓ તેમને ખૂબ જ ઉત્સાહપૂર્વક મળવા લાગે છે. ગોપીઓએ માની લીધું હતું કે કૃષ્ણના કોઈ સમાચાર તેમને મળવાના છે. તેઓ કૃષ્ણ વિના બેચેન હતા અને તેમણે કૃષ્ણને મળવાની આશા હતી. ગોકુળ પહોંચીને ઉદ્ધવજી ગોપીઓના સમૂહ સાથે સંવાદ કરવા બેઠા. ગોપીઓનો પ્રથમ પ્રશ્ન હતો, કૃષ્ણ ક્યાં છે? અમને તો કૃષ્ણ જ જોઈએ. કૃષ્ણ વગર જીવનમાં કશું પણ નથી. ઉદ્ધવજી, જેમણે જ્ઞાનનો ભવ્ય અભ્યાસ કર્યો હતો, એટલે તે ગોપીઓને સમજાવવા લાગ્યા કે કૃષ્ણ સર્વવ્યાપી છે. કૃષ્ણ એક સીમિત અવતાર નથી, પરંતુ તેઓ સર્વત્ર છે. તમારો કૃષ્ણ હંમેશા તમારી સાથે છે, કારણ કે તે પરમાત્મા છે. તમે તમારા હૃદયમાં કૃષ્ણને અનુભવશો. કૃષ્ણની સાથેના સંબંધો ભૌતિક નથી, તેઓ આધ્યાત્મિક છે. ઉદ્ધવજીએ ગોપીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કૃષ્ણ શાશ્વત છે અને ભગવાનના રૂપે કાયમ તમારા હૃદયમાં હાજર છે. ગોપીઓએ
તેના ઉત્તર પર મૌન ધારણ કર્યું. ગોપીઓએ પોતાની ક્રિયાઓથી ઉદ્ધવજીને બતાવ્યું કે જ્ઞાન અને ભક્તિનો સંગમ કેવી રીતે પૂરો થાય છે. તેમણે કહ્યું કે ભગવાનનો ભૌતિક અવતાર ભલે સીમિત હોય, પણ અમારી ભક્તિ અનંત છે. તેમનું હૃદય તો કૃષ્ણના પ્રેમમાં ઊંડે જ ડૂબેલું હતું. ગોપીઓએ ઉદ્ધવજીને સમજાવ્યું કે અમારી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ કોઈ વૈદિક જ્ઞાન અથવા શાસ્ત્રથી શીખવાની વાત નથી. આ તો પ્રેમ છે. કૃષ્ણનો ભૌતિક અવતાર જ અમારા માટે મુખ્ય છે અને તેમના વિયોગમાં અમને શાંતિ રહેતી નથી. ગોપીઓના આકર્ષક સંવાદ અને તેમના જાગૃત ભક્તિથી ઉદ્ધવજી અંતર્ગત પરિવર્તન અનુભવવા લાગ્યા. ગોપીઓની ભક્તિ સંપૂર્ણ સમર્પણનું આદર્શ છે, જેમાં ભક્તિમાં ઈશ્વરને પામવાનો રસ્તો દેખાય છે. તેમને સમજાયું કે જ્ઞાનના માર્ગ પર ચાલવું પૂરતું નથી. ભક્તિનો જે ઉદ્દેશ ગોપીઓએ દર્શાવ્યો હતો તે જ આદરપૂર્વકનો અને શ્રેષ્ઠ માર્ગ હતો. ઉદ્ધવજી, જેમણે અનેક ગ્રંથો અને શાસ્ત્રો વાંચ્યા હતા અને પોતાની જ્ઞાનવૃદ્ધિને સર્વોપરી માનતા હતા, તે ગોપીઓની આકર્ષક ભક્તિને જોઈને આશ્ચર્યમાં મુકાયા. ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ કોઈ પણ ભૌતિક બાધાઓથી મુક્ત હતી. ગોપીઓએ પોતાના જીવનું કેન્દ્ર કૃષ્ણને બનાવી દીધું હતું અને એમના માટે કૃષ્ણ સિવાય બીજું કંઈ પણ મહત્વનું ન હતું. ગોપીઓ સાથેના આ ઉદ્ભવ્ય સંવાદ પછી ઉદ્ધવજી પોતાને આધ્યાત્મિક રીતે વધુ ઊંડા વિચારોમાં મૂકી દીધા. તેમને સમજાયું કે જે વાસ્તવિક જ્ઞાનને તે હંમેશા માફક માનતા હતા તે અપૂર્ણ હતું. તેઓએ આત્મવિચાર કરવાનું શરૂ કર્યો કે ગોપીઓનો ત્યાગ અને કૃષ્ણ પ્રત્યેનો અખંડ પ્રેમ એ ભગવાન પ્રત્યેના આધ્યાત્મિક સમજણના શ્રેષ્ઠ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. આ બિંદુએ ઉદ્ધવજીનું જીવન બદલાઈ ગયું. એમણે ગોપીઓના આદર્શ સમર્પણને તેમનો માર્ગદર્શન બનાવ્યો અને ભૂતકાળના પોતાના જ્ઞાનને જ્ઞાન શ્રેષ્ઠ ગણવાને બદલે ભક્તિની અનિવાર્યતા સમજવા લાગ્યા. ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની ભક્તિનું અદ્વિતીય ઉદાહરણ ભક્તિ માર્ગના સૌથી ઊંચા સ્તરને પ્રતિનિધિત્વ કરે છે. ગોપીઓએ પોતાના જીવનમાં કૃષ્ણ સિવાય કોઈ મોહ અથવા લાલચ ન રાખી. તેઓ કૃષ્ણના નામમાં પૂરી રીતે લીન થઈ ગઈ હતી. આ ભક્તિ કોઈ વસ્તુને પામવાની ઈચ્છાથી પ્રેરિત ન હતી, પણ અખંડ પ્રેમથી પ્રેરિત હતી. ગોપીઓએ પોતાનામાંથી હું ના અસ્તિત્વને સંપૂર્ણ રીતે ત્યજી દીધું હતું અને એ વાતને દર્શાવ્યું કે ભક્તિનો સાચો માર્ગ એ છે કે જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ દ્વંદ ન રહે અને ફક્ત અખંડ ભક્તિ રહી જાય. ઉદ્ધવજીને આ સમજણ પ્રાપ્ત થઈ કે જીવનમાં ભક્તિ જ શ્રેષ્ઠ છે અને તે જ આત્માની સત્તાને જાગૃત કરે છે. ગોપીઓના માર્ગદર્શનથી ઉદ્ધવજીના જીવનમાં એક અદ્વિતીય પરિવર્તન આવ્યું. ઉદ્ધવજીનો આ ધાર્મિક અનુભવ તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગયો. ગોપીઓએ ઉદ્ધવજીને દર્શાવ્યું કે ભક્તિનું સારું સમર્પણનું માર્ગદર્શન અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જ જ્ઞાનથી શ્રેષ્ઠ છે. આખરે ઉદ્ધવજીએ ગોપીઓને શિખામણ આપી કે કૃષ્ણનો પ્રેમ શાશ્વત છે અને કાયમ રહેશે. તેમ છતાં તેમને મનમાં ગોપીઓના ત્યાગ અને
ભક્તિનું અનંત મૂલ્ય સમજ્યું. જ્યારે ગોપીઓને પરમાત્માના સાચા દર્શન કરાવીને દ્વારકા પરત આવ્યા, ત્યારે તેમની અંદર ગોપીઓની અનન્ય ભક્તિ અને કૃષ્ણ પ્રત્યેનો ત્યાગ કાયમ માટે રહી ગયો. તેમણે સમજ્યું કે જે વાત તે હંમેશા માત્ર જ્ઞાનથી હલ કરવા માગતા હતા, તે ભક્તિથી પણ વધુ સરળતાથી હલ થઈ શકે છે. કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, તેમની ભક્તિ અને તેમને અર્પણ કરવાની ભાવનાએ ઉદ્ધવજીને જ્ઞાનના મૂળભૂત તત્વોથી પણ આગળ લઈ જવા માંડ્યું. તેમણે પોતાનો આધ્યાત્મિક વિકાસ ભક્તિમાં જ જોવા લાગ્યો. ઉદ્ધવજી, જેમણે પહેલાથી જ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ઘણું જ્ઞાન મેળવ્યું હતું, તે હવે ગોપીઓના ભક્તિના માર્ગનું મહત્વ સમજવા લાગ્યા. ભક્તિ અને જ્ઞાન બંનેમાં યોગ્ય સંતુલનની જરૂર છે, અને તે જાણ્યા પછી ઉદ્ધવજી શ્રી કૃષ્ણના માર્ગદર્શનમાં પોતાનું યોગદાન આપવા માટે તૈયાર થયા. ઉદ્ધવજી શ્રી કૃષ્ણના માધ્યમથી સમગ્ર સમાજને સંસ્કાર અને ભક્તિનું મહત્વ સમજાવતા રહ્યા, અને તેમણે બતાવ્યું કે જ્ઞાન એક ભાગ છે, પરંતુ ભક્તિ એ અંતિમ માર્ગ છે. આ રીતે ભાગવત પુરાણના ઉદ્ધવ ગીતામાં ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણ વચ્ચેના સંવાદમાં ઘણા પ્રચંડ જ્ઞાન સમાયેલ છે. કૃષ્ણ દ્વારા ઉદ્ધવને બતાવેલા ઉપદેશો એ દર્શાવે છે કે માનવીને જ્ઞાનની સાથે ભક્તિનું પણ આગ્રહ રાખવું જોઈએ. ભગવાન કૃષ્ણે ઉદ્ધવજીને ગોપીઓના આધ્યાત્મિક ઉન્નતિને સમજાવવા માટે માર્ગદર્શન આપ્યું, અને તેમના અંતિમ શિષ્ય ઉદ્ધવજી થઈ ગયા. આ કથાનો મુખ્ય મર્મ એ છે કે ભક્તિ જ જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે. જ્ઞાન, યોગ અને અન્ય સાધનાઓ પણ મહત્વ ધરાવે છે, પરંતુ ભગવાન પ્રત્યેની પ્રેમભરી ભક્તિ જ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. ગોપીઓએ ભક્તિનો સાચો આદર્શ મૂકી આપ્યો, અને તેમનો ત્યાગ આ કથામાં ચમકતો તત્વ છે. તેઓએ પોતાના જીવનમાં એકમાત્ર કૃષ્ણને જ અપનાવ્યા હતા, અને તેમની સંસારિક ઈચ્છાઓ અને બાધાઓ ત્યજીને કૃષ્ણને પ્રત્યેના ભક્તિભાવે જ મન અર્પણ કર્યું. ઉદ્ધવજીનું માર્ગદર્શન બતાવે છે કે જીવનના દરેક તબક્કે જ્યારે જ્ઞાન અને તર્કના માર્ગ પર ચાલવું શક્ય ન બને, ત્યારે ભક્તિનો આદર્શ આપણને સાચા અર્થમાં આદરપાત્ર માનવ જીવન તરફ દોરી શકે. તો મિત્રો, આ વાર્તા પરથી પ્રેરણા મળે છે જે જીવનમાં ભક્તિ અને જ્ઞાન વચ્ચેના સંકલનને સમજવું, અને ત્યાગ, સમર્પણ તથા અખંડ શ્રદ્ધા દ્વારા આપણે ભક્તિનો માર્ગ અપનાવવો જોઈએ. તો મિત્રો, તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને નવી કહાનીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ કહાનીને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.